નમસ્કાર મિત્રો, મેં નવો વિડીયો લઈને આવી ગયો છું. તો રણભર ન્યૂઝમાં તમારું સ્વાગત છે દોસ્તો. તો દોસ્તો આપણે વાત કરવાના છે જંગલ જમીનની અને ભીલ પ્રદેશ કેવી રીતે બનાવવાનું અને શું હક અધિકાર આપણને મળ્યા છે આદિવાસીઓને. તો આ વિડીયોમાં આપણે પૂરો વિડીયો જોવાના છે. ચેતરભાઈ શું કીધું છે તો દોસ્તો આ ચેતરવાસવા શું બોલ્યા અને શું કીધું આ બધું આપણે વિગતવાર વિડીયો આપણે જોઈએ. તો દોસ્તો વિડીયો શરૂ કરીએ. ખાણોની ખોદાણના નામે, રોડના નામે, મોટા પ્રોજેક્ટોના નામે, રહેલોના નામે, કોરિડોરોના નામે સૌથી વધારે જો કોઈને વિસ્થાપિત કરવામાં આવ્યા હોય તો એ આજે આદિવાસીઓને કરવામાં આવ્યા છે. આજે દુઃખ સાથે કહેવું પડે છે, આજે દેશમાં 1,40,00,000 આદિવાસીઓ બેહાલ છે, બેઘર છે, બેબસ છે, જેમને વિસ્થાપિત કરી દેવામાં આવ્યા છે. પણ આજ દિન સુધી એ લોકોને આ એમનું વળતર, એમની જમીન સામેની જમીન કોઈ પણ પ્રકારની સરકારોએ સુવિધા નથી આપી. ત્યારે સાથીઓ, આજે આપણે વન અધિકાર અધિનિયમની વાત કરીએ છીએ. વન અધિકાર અધિનિયમ 2006માં બન્યો. એના પહેલા પણ 1980માં વન અધિકાર કાનૂન બન્યો હતો. ત્યારે પણ આ લોકોએ આપણા લોકોને જે જંગલની જમીન ખેડતા હતા એમને અધિકારના દાવાઓ નહોતા આપ્યા. આદિવાસી જંગલ ખાતું કહેવા માંગતું હોય કે આ જમીનો અમારી છે, ત્યારે હું આજના મંચ પરથી કહેવા માંગુ છું જંગલ ખાતાને પણ, તમારું જંગલ ખાતું તો 1927માં બન્યું છે. અમારા લોકો હજારો વર્ષથી અહીંયા રહે છે અને જે દિવસે અમારા લોકોને હેરાન કરશો તે દિવસે આદિવાસી વિસ્તારોમાંથી તમારા જંગલ ખાતાને પણ દૂર કરતા અમને વાર નહીં લાગે. તમારા જંગલ ખાતાને પણ આદિવાસી વિસ્તારોમાંથી અમે હટાવી દઈશું, ઘૂસવા નહીં દઈએ. અનુસૂચિત વિસ્તાર છે અમારો, અહીં પૈસા એક્ટ લાગુ છે. અનુસૂચિત વિસ્તાર હોવાના નાતે બંધારણની 244(1) ના આર્ટિકલ પ્રમાણે, 13 ની કલમ પ્રમાણે આ વિસ્તારમાં કોઈ સરકારની, કોઈ જંગલ ખાતાની કે કોઈની જમીન નથી. આ વિસ્તારમાં જો કોઈની જમીન હોય એ તમામ જમીન અમારા આદિવાસીઓની છે, આદિવાસીઓ સાચવેલી છે. આ જે જંગલો દેખાય છે એ કોઈ જંગલો જંગલ ખાતાએ નથી બનાવ્યા. આ તમામ જંગલો કુદરતી રીતે બનેલા છે. અમારા આદિવાસીઓ પેડને પણ પૂજે છે, નદીને પણ પૂજે છે, પહાડને પણ પૂજે છે, જીવજંતુને પણ પૂજે છે, સાપને પણ પૂજે છે, વાઘને પણ પૂજે છે. આ પ્રકૃતિનું ના જંગલોનું કોઈ સાચવવા હોય તો એ અમારો આદિવાસી સમાજે સાચવવા છે, નહીં કે કોઈ જંગલ ખાતાએ. ત્યારે 1980માં પણ આપણને દાવા હક નથી મળ્યા અને 2006માં જયારે કાનૂન બન્યો, એ કાનૂન અંતર્ગત પણ જે લોકો વર્ષોથી પોતાની પરંપરાગત રીતે ખેતી કરતા હતા, રહેઠાણો હતા, એમના નિયમ અંતર્ગત એમને જમીન આપવા માટે 2006ના અધિનિયમના કલમ 3માં પ્રકરણ 4 અને /5માં લખેલું છે, કોઈ પણ આદિવાસી પરંપરાગત રીતે રહેઠાણ કરે, ખેતી કરે, એને કોઈ પણ રીતે એને દૂર નહીં કરી શકાય, એનું દબાણ હટાવી નહીં શકાય. એની માન્યતા જ્યારે પણ એની ખરાઈ કરવાની થાય, એની ખરાઈ કરવા સિવાય ક્યારે પણ આદિવાસીને કનગણત નહીં કરી શકાય. એ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે, છતાં આ જંગલ ખાતાવાળા હેરાન કરે. સાથીઓ, આપણે તૈયાર થવું પડશે કાયદાકીય રીતે પણ. અહીંયા ઘણા એડવોકેટ મિત્રો પણ હશે. જો સુપ્રીમ કોર્ટ આવું કહેતી હોય અને આ ફોરેસ્ટ વાળા એમની મનમાની કરતા હોય તો કોર્ટ ઓફ કન્ડેમ કરવા માટે પણ આપણે તૈયાર રહેવું પડશે. એ લોકોને કોર્ટમાં લઈ જવા માટે પણ તૈયાર રહેવું પડશે. આ વિસ્તારમાં 1968માં જયારે ઉકાઈ બાંધની બાંધવામાં આવ્યો, ઉકાઈ ડેમ બાંધવામાં આવ્યો, ત્યારે આ જ ગામોને વિસ્થાપિત કરીને આ વિસ્તારોમાં મૂકવામાં આવ્યા છે. આજ દિન સુધી જમીન સામેની જમીન નથી મળી. એક વ્યક્તિને સરકારી નોકરી આપવાની વાત હતી, મફત વીજળી આપવાની વાત હતી, મફત સિંચાઈનું પાણી આપવાની વાત હતી, છતાં પણ આજે આપણને મળી નથી. ત્યારે આ દુઃખની વાત છે. ઉકાઈ ડેમ હોય, કાકરાપાળ હોય, નર્મદા ડેમ હોય કે કડાણા ડેમ હોય કે કરજણ ડેમ હોય, જે પણ મોટા મોટા પ્રોજેક્ટો આવે છે એમાં આદિવાસીઓ પોતાનું ખૂબ મોટું યોગદાન આપ્યું છે. છતાં આજે દેશમાં 80% આદિવાસી ગરીબી રેખાની નીચે જીવે છે. કહેવાય છે કે ખનિજ સંપદા પૂરા દેશમાં 85% આદિવાસી વિસ્તારો
વિસ્તારોમાં છે. આદિવાસી વિસ્તારોમાં આટલું મોટા પ્રમાણમાં ખનીજો હોવા છતાં આ પરિસ્થિતિ આપણી પેદા થઈ છે. ત્યારે સાથીઓ, આજના આ મંચ પરથી કહેવા માંગીએ છીએ, પણ આપણા નીતિ ઘડનારા લોકોનો ન હોવાના કારણે, મહત્વની ભૂમિકામાં આપણા લોકો ન હોવાના કારણે આજે આ પરિસ્થિતિ આપણી છે. ત્યારે અમે અગાઉ પણ કીધું છે ને આજે પણ કહીએ છીએ, જ્યાં સુધી આદિવાસીઓને પોતાનું સ્વતંત્ર શાસન નહીં મળે, સ્વાયત્ત રાજ નહીં મળે, ત્યાં સુધી આપણે આવી જ રીતના લડવું પડશે, સંઘર્ષ કરવું પડશે, ચાલવાનું છે. ત્યારે સાથીઓ, અમે અગાઉ પણ કીધું છે ને અમે પૂરા ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ જઈએ છીએ. આજે 50% લોકોને અમે ભીલ પ્રદેશના બેનર હેઠળ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના તમામ સાથી આગેવાનો સાથે મળીને બધાની મેં રાજ્ય ભીલ પ્રદેશ આપણે બનાવવા માટે આગળ આવવું પડશે. આજે 50% લોકો જાગી ગયા છે. પોતાની પાર્ટી, પોતાનું સંગઠન, પોતાનું ધર્મ સંપ્રદાય ઘરે મૂકીને ભીલ પ્રદેશની માંગ સાથે સહમત બન્યા છે. ત્યારે આવનારા દિવસોમાં પણ આ ભીલ પ્રદેશની લડતને આગળ જવાવા માટે, આગળ ધપાવવા માટે આગળ આવવું પડશે. ત્યારે જ આપણો ઉદ્ધાર થશે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ. આજે નર્મદા ડેમના પાણીની વાત કરીએ, ઉકાઈ ડેમના પાણીની વાત કરીએ, મોટી મોટી જીઆઈડીસીઓ અને કારખાનાઓને આપવામાં આવે છે. નર્મદા ડેમનું પાણી કચ્છ સુધી લઈ જવામાં આવે છે. 500 કિલોમીટર પાણી લઈ જવામાં આવે છે. અમે કહીએ છીએ તમે 1000 કિલોમીટર લઈ જાઓ, અમને કોઈ વાંધો નથી. પણ જે લોકોએ પોતાની જમીનો ગુમાવી છે, જે લોકોએ આખાને આખા ગામો વિસ્થાપિત કર્યા છે, એ લોકોને આજે પણ જે વચનો આપ્યા હતા એક જણને નોકરીના, જમીન સામે જમીનના, સિંચાઈના, વીજળીના, એ નથી આપ્યા. ત્યારે આવનારા દિવસોમાં જો સરકારો આદિવાસીઓ માટે નહીં વિચારશે તો આવનારા દિવસોમાં નર્મદા કેનાલ બંધ કરવા માટેનું પણ અમે આહવાન કરીશું અને નર્મદા કેનાલ પણ અમે બંધ કરાવી દઈશું. સાથીઓ, આજની આ લોક સંઘર્ષ મોરચાની આજની મીટિંગમાં જે પણ આપણા પ્રશ્નો ઉપસ્થિત થયા છે, એમાં આપણે ઉમરપાડાના તમામ ખેડૂતોને પણ સાથે રાખીશું. જે પણ મજૂરોને લઈને આવે છે એ પણ આપણા સમાજના છે, એમને પણ સમજાવીશું. અને એકવાર ફોરેસ્ટવાળાને અને સરકાર સુધી પણ આપણે રજૂઆત કરીશું. પછી પણ નહીં માનશે તો અમે પણ તમારી સાથે આવીને તમારા વિસ્તારમાં ઉભા રહીશું. એ લડતને ક્યારે આપણે પાછી પાણી નહીં કરીએ. આપણી જમીન છે, એ જમીનને આપણે બચાવીશું. વધારે વિશેષ નથી કહેતા. આગળ પણ એક વ્યારા ખેડૂત સંમેલન છે, એમાં પણ મારે હાજરી આપવાની છે. ત્યારે આજના આ કાર્યક્રમમાં લોક સંઘર્ષ સમિતિ વતી અમને તમામ આગેવાનોને અહીં પધારવા માટેનું આમંત્રણ મળ્યું, અમારું સ્વાગત કર્યું, સન્માન કર્યું અને અમને બોલવાની જે તક આપી છે એ બદલ તમામ આયોજક મિત્રોનો અમે આભાર માનીએ છીએ. ટેન્સા ખોદતા હશે કે ખાડા ખોદતા હશે, એમને એકવાર તમારો અમારા સંદેશા પહોંચાડી દેજો. અમારો સમાજ, પક્ષ, પાર્ટી, સંગઠનો છોડીને એક થવા જઈ રહેલો છે. આવનારા દિવસોમાં નાનીલાલ, સુરતા, કાકરપાડા, હલગામપાડી કે દોદરવાડી એટલા ગામના ખેડૂતો નથી, પણ જે દિવસે આ ગામના ખેડૂતોને હેરાનગતિ કરવામાં આવશે તે દિવસે માત્ર અંબાજીથી ઉમરગામના નહીં પણ રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના જે પણ ભીલ પ્રદેશમાં આવે છે એવા 49 જિલ્લાના લોકોને ત્યાં અમે ભેગા કરી દઈશું. તમે એકલા નથી, તમારી સાથે અમે બધા છે. પણ આપણા ગામના યુવાનો, માતા બહેનો, વડીલોને પણ તમારે કહેવું પડશે. જ્યારે પણ આપણા કુદરતી અધિકારોની વાત આવે, જ્યારે પણ આપણા માનવ અધિકારોની બચાવવાની વાત આવે, જ્યારે પણ આપણા સામાજિક મૂલ્યોને બચાવવાની વાત આવે, ત્યારે બધાએ એક થવું પડશે, બધાએ બહાર આવવું પડશે અને બધાએ લડવું પડશે. લડત એવી કરવી પડશે. હવે લડેંગે, જીતેંગે, જિંદાબાદ, મુર્દાબાદ કરવાનું થતું નથી. હવે આવેદન, નિવેદન તમે 2008 થી આપીને થાકી ગયા. હવે કરવાનું થતું નથી. હવે તમે એકવાર એમને પૂછી લો કે હવે શું કરવા માંગે છે જંગલ ખાતું અને પોલીસ વાળા. પછી અમને તમે જણાવો, અમે આવા તૈયાર છે. આવનારા દિવસોમાં જો લડાઈ કરવાની થશે તો આરપારની લડાઈ થશે. ક્યાં સુધી આવેદન, નિવેદન, જિંદાબાદ, મુર્દાબાદ કરતા રહીશું? ક્યાં સુધી વિસ્થાપિત થતા રહીશું? ક્યાં સુધી આપણા સમાજ સાથે, સંસ્કૃતિ સાથે, પ્રકૃતિ સાથે ક્યાં સુધી આપણે છિન્ન ભિન્ન થતા રહીશું? આ દેશમાં આઝાદી પછી આટલી ખરાબ કોઈની હાલત હોય એ આપણી છે.
આજે 8% દેશમાં આદિવાસી વસે છે, ગુજરાતમાં 15% આદિવાસી વસે છે, પણ જ્યાં નિર્ણાયક ભૂમિકામાં આદિવાસી નથી, ન્યાય પ્રણાલિકામાં આદિવાસી નથી, કોર્પોરેટ જગતમાં આદિવાસી નથી, મેઇન ભૂમિકામાં અધિકારોમાં આદિવાસી નથી, ત્યારે સાથીઓ આપણે જાગવાની જરૂર છે. આ જંગલની જમીન આપણી છે, કોઈ પીછેહટ કરવાની નથી. અમે તમારી